મિત્રો ઘણા લોકોને એમ પ્રશ્ન થાય છે કે જેના પાસે આ માઇક્રો એસયુવી હોય કે પછી હેચબેક હોય કે પછી સીડાન હોય જેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ ઓછું હોય છે, એમાં સીએનજી સિલિન્ડર નાખ્યા પછી હજુ ગ્રાઉન્ડ ક્લિયરન્સ ઓછું થઈ જાય તો એ લોકોએ શું કરવું જોઈએ? તો એમના પાસે અમારા પાસે બે ઓપ્શન છે. પહેલું ઓપ્શન આ જીસી કિટ. જી હા, આ ગાડીમાં અમે જીસી કિટ લગાવી છે અને એના પછી તમે જોઈ શકો છો કે કેટલું બધું ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે. અને આની અંદર અમે સિલિન્ડર પણ નાખ્યું છે સીએનજીનું. જી હા, અને આ ગાડી ટોટલી લોડેડ હોવા પછી પણ આ બમ્પર પણ નહીં અડશે કે પછી ઘણા ખાડા ટેકરા આવશે ત્યાં પણ આ ગાડી બિલકુલ નહીં અડશે. જી હા, આ હાઈ ગ્રેડ મટીરિયલનું, હાઈ કોમ્પોઝિટ મટીરિયલનું બનેલું છે જે આ ગાડીને આવી રીતે હવામાં સસ્પેન્ડેડ રાખશે, ગ્રાઉન્ડ ક્લિયરન્સ મેન્ટેન રાખશે. અને આ અમારી પાસે અવેલેબલ છે એ પણ જબરદસ્ત પ્રાઇસ પર. તો જલ્દીથી અમને સંપર્ક કરો જો તમને આ વસ્તુ જોઈતી હોય ઇનોવા ઓટો ગેસમાં. અને મિત્રો બીજું ઓપ્શન એ છે કે આ ગાડીમાં અમે લગાવ્યું છે ટાઈપ 3 સિલિન્ડર, જેનું વજન 25% ઓછું હોય છે ટાઈપ 1 સિલિન્ડર કરતાં. જી હા, આ સિલિન્ડર ખૂબ જ સ્પેશિયલ છે કેમ કે આ સ્ટીલ લાઇનર જોડે આવે છે અને એના ઉપર કાર્બન ફાઇબરનું રેપ, કોમ્પોઝિટ રેપ હોય છે. એના લીધે આનું વેટ આટલું હોય છે. તો એના બે ફાયદા છે. એક તો વેટ ઓછું થાય અને સસ્પેન્શન પર લોડ નહીં આવે, અને બીજી વસ્તુ કે આના લીધે આપણો માઇલેજ પણ ઇમ્પ્રૂવ થશે. જી હા, ક્યાં તો તમે ટાઈપ 4 સિલિન્ડર નખાવો, ક્યાં તો તમે ટાઈપ 3 સિલિન્ડર નખાવો, અને આ બંને સિલિન્ડર અમારા પાસે અવેલેબલ છે. તો મિત્રો આવી જાઓ ઇનોવા ઓટો ગેસ પર. જો તમને આ વસ્તુ જોઈતી હોય, પહેલું ઓપ્શન કે બીજું ઓપ્શન, ક્યાં તો તમારે સીએનજી કિટ પણ ઇમ્પોર્ટેડ હાઈ ક્વોલિટી નખાવી હોય, તો અમારા પાસે બધું જ અવેલેબલ છે. અમને સંપર્ક કરો. આવી જાઓ અમદાવાદ ઇનોવા ઓટો ગેસ પર. અને આ જો માહિતી સારી લાગી હોય ને તો અમને ફોલો કરવાનું ના ભૂલતા.